હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. કેમ છો બધા? આવી જાઓ મારા આજના વ્લોગમાં. આ મારો મિની વ્લોગ નથી, આજે હું તમને ફૂલ વ્લોગ બતાવવાની છું, કારણ કે આજે અમે ગયા હતા એક મસ્ત જગ્યા પર, જ્યાં અમે થોડુંક એન્ટરટેનમેન્ટ કર્યું, મોજ કરી, ખુશી મળી અને થોડીક ઓવર એક્ટિંગ કરી. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? દિવસ શરૂ થઈ ગયો છે બહુ મસ્ત રીતે. અમે જે રેગ્યુલર રૂટીન છે અમારું એ પણ લઈ લીધું છે. પાણી છે જીરુંવાળું, પછી અમે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરતાં કરતાં એમ થયું કે વાવ, આજે તો કેટલી મજા કરવાની છે. પણ એના પહેલાં તો હોસ્પિટલ જવાનું છે, એટલા માટે રસોઈ પણ કરવા લાગ્યા છીએ. કોબીનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે અને રસોઈ રેડી છે. જમી લીધું, ફ્રેશ થઈ ગયા, મસ્ત રીતે તૈયાર થઈને હોસ્પિટલ જતા રહ્યા. મસ્ત એન્વાયરમેન્ટ હતું. કામ પતાવીને રૂમે આવી ગયા, વહેલા તૈયાર થઈને નીકળી ગયા અમારી ડેસ્ટિનેશન પર. પહોંચી ગયા છીએ અમે અમારી જગ્યા. તો અહીં અમે લીધું પ્યોર કાઠિયાવાડી ભોજન અને પછી અમે એન્જોય કર્યું. મસ્ત લુફ્ત લીધો છે અમે. રીંગણાનો ઓળો અને રોટલો, સાથે હતું ઘણી બધી વાનગી. જોયું કેવો લાવ લે છે બધા. આ છે અમારી આખી જ ટીમ. પછી અમે થોડુંક ગિટાર પણ વગાડી લીધું છે. શો ઓફ કરવો પડે ને થોડોક, એ પણ કરી લીધું. આ છે અમારા સર અને મેડમ, બહુ સરસ ગાય છે. પછી અમે થોડુંક આપણું પણ કરી લીધું છે. ઠંડીમાં બહુ મજા આવે. પછી અમારા સ્ટાફના એક ભાઈએ બહુ જ સરસ ગીત ગાયું હતું, ખૂબ એન્જોય કર્યું અમે. પછી આવી ગયા અમે બધા. બધાને આવડતું નહોતું અમારું સોંગ સાંભળીને, તો માઇક પણ એમ કહેતું હતું કે યાર મૂકી દઉં કે રહેવા દઉં. જાતે જ બંધ થઈ જવું એવું કહેતું હતું. જોયું એમ થાય ને છે કે જાણે મારો જ અવાજ છે. કેટલું સરસ ગાઉં છું યાર. લાઈક કરી દેજો હા મારા વિડીયોને. જો ગિટાર પણ આવડે છે મને, એવો વેમ છે મારો. કોઈને કહેતા નહીં હા. ફરીથી અમે એન્ટરટેનમેન્ટ કર્યું. આ છે મારી ઓવર એક્ટિંગ. એ હતી મારી મિમિક્રી. અને હવે અમે જઈએ છીએ ઘરે. તો આવજો, મળીએ કાલે. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.